મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએસઆઈનું મોડલ પેપર નંબર 1 જોઈશું. નવા સિલેબસ પ્રમાણે ટોપ 100 પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે. પાર્ટ બીમાં જે આવતા 100 પ્રશ્નો છે તે આપણે જોઈશું. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. તો જોઈએ. ભૂકંપની સૌથી વિનાશકારી તરંગ કઈ છે? તો 4 તરંગો આપેલી છે, તેમાંથી સૌથી વિનાશકારી તરંગ છે તે એલ તરંગ હોય છે. સૌથી સ્પીડવાળી તરંગ કઈ હોય? તો પી તરંગ છે તે સૌથી ઝડપી હોય છે. પણ આમાં વિનાશકારી પૂછી છે તો વિનાશકારી આવશે એલ તરંગ, ઓપ્શન ડી. પીએમ આશા કોના કલ્યાણ સાથે જોડાયેલી છે? તો પીએમ આશા છે તે ખેડૂતોના કલ્યાણ સાથે જોડાયેલી યોજના છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વિસુવિયસ જ્વાળામુખી કયા દેશમાં આવેલું છે? વિસુવિયસ જ્વાળામુખી છે તે ઇટલી દેશમાં આવેલું છે. હાલમાં જ તે ચર્ચામાં રહેલું હતું. બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્ય શાસક પક્ષના સભ્ય જ હોવા જોઈએ? એટલે કે જેની સરકાર હોય તેના સભ્ય છે તે હોવા જોઈએ. તો તે કઈ સમિતિ છે? તો અહીં સાચો જવાબ આવશે અંદાજ સમિતિ, ઓપ્શન એ. જાહેર હિસાબ સમિતિ છે તેમાં તેના અધ્યક્ષ છે તે વિપક્ષના નેતા હોય છે, જ્યારે અંદાજ સમિતિ છે તેમાં શાસક પક્ષના નેતા હોય છે. નીચેનામાંથી કયો દ્વિતીય શ્રેણીનો ભૂમિ સ્વરૂપ છે? દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ છે તે પર્વત, ત્યારબાદ ઉચ્ચ પ્રદેશ અને મેદાન, ત્રણનો સમાવેશ થાય છે. એટલે જવાબ આવશે ત્રણેય સાચા છે, ઓપ્શન ડી. પ્રશ્ન 6. નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન માટેની માંગણી કરી શકાય નહીં? અનુદાન એટલે કે પૈસા માટેની માંગણી કરવી હોય તો કોની છે તે ભલામણ જોઈએ? તો અહીં સાચો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી. પ્રશ્ન 7. જો લંડનથી સોમવારે બપોરે 11:45 વાગે કોઈ સમાચારનું પ્રસારણ કરવામાં આવે તો એ ઢાકામાં એટલે કે 90° ઈસ્ટમાં કેટલા વાગે પ્રસારિત થશે? તો શું જવાબ આવશે? 6 કલાક સમય છે તે ઢાકાનો આગળ છે. લંડનથી 0 ડિગ્રીથી 90° ઈસ્ટમાં આવવાનું છે. 90° ઈસ્ટમાં એટલે 6 કલાક જેવો સમય થાય. તો અહીં સાચો જવાબ આવશે સોમવારે 7:45 PM થશે, ઓપ્શન બી. પ્રશ્ન 8. નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીં 2 વિધાન આપેલા છે, તેમાં સાચું કયું છે તે કહેવાનું છે. તો જોઈએ. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે, એ સાચું છે. બીજું, તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં હાજરી પણ આપી શકે છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે સી. 1 અને 2 બંને સાચા છે. પૃથ્વીના પેટાળમાં કેટલી ઊંડાઈ પર તાપમાન 1°C વધારો થાય છે? એટલે કે 1 ડિગ્રીનો વધારો છે તે કેટલી ઊંડાઈએ થાય છે? જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેમ છે તે તાપમાનમાં વધારો થતો જાય છે. તો અહીં જવાબ આવશે 32 મીટર. 32 મીટરે 1 ડિગ્રી છે તે તાપમાનમાં વધારો જોવા મળે છે. હવાલા વ્યવહારો કયા કાયદાને કારણે પ્રતિબંધિત છે? તો કયો કાયદો આવશે? કાયદો આવશે ફેમા, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ત્યારબાદ, જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -90°C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે? મહત્તમ ઘટી જાય, -90° થઈ જાય તો એવું વાતાવરણનું આવરણ કયું છે? તો એ છે મધ્યાવરણ, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. જેમ જેમ ઉપર જતા જાય તેમ તેમ આવરણ આવતા જાય છે, તેમાં મધ્યાવરણ છે ત્યાં તાપમાન છે તે -90°એ પહોંચી જાય છે. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા માનનીય રાષ્ટ્રપતિને છે. બંધારણની આ જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં દર્શાવેલ છે? તો તેના માટેનો અનુચ્છેદ કયો છે? 123, ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. 123 મુજબ વટહુકમ છે તે બહાર પાડી શકે છે રાષ્ટ્રપતિ. લંબવૃત્ત અને 0° અક્ષાંશનો છેદન બિંદુ, આંતરછેદ બિંદુ ક્યાં આવેલું છે? તો અહીં સાચો જવાબ આવશે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. ભારતમાં આયોજન વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન છે તે યોગ્ય રીતે જોડાયેલા છે? જોઈએ. 4 વિધાનો આપેલા છે. પ્રથમ છે વિશ્વેશ્વરૈયા યોજના પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થઈ, સાચું છે. કોંગ્રેસ યોજના JL નહેરુની અધ્યક્ષતાવાળી ટીમ દ્વારા તેની યોજના કરવામાં આવી હતી, એ પણ સાચું છે. બોમ્બે યોજના
8 મૂડીવાદીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, એ પણ સાચું છે. સર્વોદય યોજના છે તે જયપ્રકાશ નારાયણ દ્વારા લાવવામાં આવી હતી, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. 1, 2, 3 અને 4 બધા સાચા છે. મૃતસાગર કયા દેશમાં આવેલો છે? તો મૃતસાગર છે તે જોર્ડન દેશમાં આવેલો છે, ઓપ્શન સી. 16મો પ્રશ્ન છે, ભારતમાં યોજનાઓ વિશે નીચેના પૈકી સત્ય વિધાન કયું છે? સત્ય વિધાન જોવાનું છે. 3 વિધાનો આપેલા છે. જોઈએ પ્રથમ. 3 ક્રમિક વાર્ષિક યોજનાઓનો સમયગાળો 1966 થી 1969 હતો, એ સાચું છે. ચોથી યોજના ગાડગીલ વ્યૂહરચના પર આધારિત આત્મનિર્ભરતા પર કેન્દ્રિત કરેલી હતી, એ પણ સાચું છે. 5મી પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી છે તે લાદવામાં આવી હતી 1975માં, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 ને 3 બધા સાચા છે. આગળ જોઈએ. આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? આરસપહાણ છે તે રૂપાંતરિત ખડક છે, ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 18, સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ વિશે નીચેના પૈકી ક્યુ અથવા તો કયા વિધાનો સત્ય નથી, એટલે કે ખોટા કયા છે તે કહેવાના છે? તો અહીં આપણે જોઈએ. આ યોજના વર્ષ 2015માં અમલમાં મૂકવામાં આવી હતી, એ સાચું છે. આ કાર્ડમાં જે તે માટીના પોષક તત્વો અંગેની માહિતી હોય છે, એ પણ સાચું છે. માટીના પોષક તત્વોની સ્થિતિ માટે ખેડૂતોને આપવામાં આવેલ કાર્ડમાં 25 પરિણામોની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો આ ખોટું છે. અહીં 25 પરિણામો નથી આપવામાં આવતા, પરંતુ ફક્ત કેટલા આપવામાં આવે છે? 12 પરિણામો છે તે આપવામાં આવે છે, એટલે આ ખોટું છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી. સી છે તે ખોટું છે. નીચેના પૈકી ક્યુ અથવા કયા વિધાનો સાચા છે? 2 વિધાન આપેલા છે, જોઈએ. ખંભાતની પશ્ચિમ તરફ આવેલ વડગામથી નૈઋત્ય તરફ કોપાલાની ખાડી છે, તો એ સાચું છે. પ્રાચીન કાળમાં ભાવનગરથી વલભીપુર સુધી દરિયા કિનારો હતો, એ પણ સાચું છે. અહીં ઓપ્શન સી જવાબ આવશે. 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન નંબર 20, ભારતમાં સેવા કર ખાલી જગ્યાની ભલામણોથી દાખલ કરવામાં આવ્યો છે, તો કઈ સમિતિની ભલામણથી સેવા કર છે તે દાખલ કરવામાં આવ્યો છે? રાજા જે ચેલૈયા સમિતિ, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. પ્રશ્ન 21, અંદમાન અને નિકોબારનો સૌથી ઊંચો શિખર કયું છે? અંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર સેડલ પીક છે. કયું છે? સેડલ પીક. વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. અંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર સેડલ પીક. આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગિરનાર પર્વત પર આવેલું છે. નીચેના પૈકી કોણ સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં સદસ્ય ન હતા? સદસ્ય ન હોય તેવા કોણ હતા? તો ડૉક્ટર B.R. આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. ત્યારબાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ હતા અને શ્યામાપ્રસાદ મુખર્જી પણ છે તે મંત્રીમંડળમાં હતા, જ્યારે ડૉક્ટર સુચેતા કૃપલાણી છે તે ન હતા. ત્યારબાદ આગળ જઈને સુચેતા કૃપલાણી છે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બને છે. પ્રથમ મહિલા કે જે મુખ્યમંત્રી બન્યા હોય તેવા કોણ છે? સુચેતા કૃપલાણી છે. આગળ જોઈએ 23મો પ્રશ્ન, પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ બહરુદ્દીન તૈયબજી હતા, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. બંધારણ સભાએ બંધારણની રચના ઉપરાંત નીચેના પૈકી કયું કાર્ય અથવા કાર્યો પણ કર્યા હતા? તો અહીં જોઈએ તો તેણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા, એ સાચું છે. તેણે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને અપનાવ્યું, એ પણ સાચું છે. તેણે ભારતની કોમનવેલ્થની સદસ્યતાને બહાલી આપી હતી, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ, ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, રાજા રામમોહન રાયે ધાર્મિક સુધારા કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો અહીં સમાજ આપેલા છે. રાજા રામમોહન રાય દ્વારા કયા સમાજની સ્થાપના થઈ હતી? બ્રહ્મો સમાજની સ્થાપના છે તે કરવામાં આવી હતી. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ છે. જ્યોતિબા ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરી છે. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પ્રશ્ન 26, ભારતના બંધારણ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી, એટલે કે આમાંથી ખોટું કયું છે તે કહેવાનું છે? જોઈએ. બંધારણમાં ફેડરેશન સંઘીય શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી, એ સાચું છે. ફેડરેશન એટલે કે સંઘીય શબ્દનો ઉપયોગ થયેલો નથી. ભારતીય બંધારણ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા નહીં, કાયદાની યોગ્ય પ્રક્રિયાની જોગવાઈ કરે છે, તો એ ખોટું છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ
કરે છે, યોગ્ય પ્રક્રિયાની જોગવાઈ નથી. એટલે આપણો જવાબ થશે બી. આગળના વિધાન પણ આપણે જોઈ લઈએ. ભારત એ કોઈ ચોક્કસ ધર્મને રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે માન્યતા આપતો નથી. એ પણ સાચું છે. દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? તો 4 વંશ આપેલા છે. એમાં દિલ્હી સલ્તનત સમયની વાત છે, જો બધાએ ભોગવેલી છે, પણ સલ્તનત સમયમાં કોણ ન હતા? તો જવાબ આવશે મુઘલ વંશ છે તે સલ્તનત સમયમાં ન હતો. ખિલજી વંશ, લોધી વંશ અને સૈયદ વંશ હતા. આગળ જોઈએ. મૂળભૂત ફરજોને લાગુ કરવા માટે કાયદાકીય જોગવાઈઓ અંગે સૂચન કરવા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? તો તેના માટે જે.એસ. વર્મા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. મૂળભૂત ફરજો કેટલી છે આપણી? 11 ફરજો છે ટોટલ મૂળભૂત ફરજો. એના માટે સમિતિ પણ યાદ રાખી લેજો, જે.એસ. વર્મા સમિતિ. આગળ જોઈએ. પાલ વંશ કયા રાજ્ય સાથે સંકળાયેલ રાજવંશ છે? પાલ વંશ છે તે કોની સાથે સંકળાયેલ છે? બંગાળ સાથે સંકળાયેલ છે. બંગાળમાં હતો પાલ વંશ. ઓપ્શન સી. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ જોગવાઈઓ સંસદમાં સાદી બહુમતીથી સુધારા કરી શકાય છે? તો આમાં જવાબ આવશે નવા રાજ્યની સ્થાપના માટે સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. ઓપ્શન બી. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એટલે કે આમાંથી ખોટું કયું છે તે કહેવાનું છે. જોઈએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળ, મુંબઈ, ચેન્નઈ એ સાચું છે. પોર્ટુગીઝ એટલે કે ફિરંગી કંપની દીવ, દમણ અને ગોવામાં કોઠીઓ સ્થાપી હતી એ સાચું છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની માહે, ચંદ્રનગર, કરાઈકલ અને પોંડિચેરી એ પણ સાચું છે. એટલે જવાબ આવશે એક પણ નહીં. બધા સાચા છે, કોઈ પણ જોડ છે તે ખોટી નથી. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે બંધારણ એ સમવાય છે અને સમવાય તંત્ર એ તેના મૂળભૂત લક્ષણ તરીકે દર્શાવવામાં આવ્યું છે? આવું કયા કેસમાં કહ્યું? તો અહીં જવાબ આવશે એસ.આર. બુમાઈના કેસ વિરુદ્ધ ભારત સંઘ. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 33. અનુગુપ્ત કાળના સંદર્ભે જોડકા જોડો. તો અહીં સામસામે જોડકા જોડવાના છે. જોઈએ. પલ્લવો. તો પલ્લવો ક્યાં રાજ કરતા હતા? સાચો જવાબ આવશે કાંચીમાં રાજ કરતા હતા. કર્કોટકો છે તે ક્યાં રાજ કરતા હતા? કાશ્મીરમાં. પુષ્યભૂતિનું રાજ છે તે ક્યાં હતું? પુષ્યભૂતિનું રાજ છે તે થાણેશ્વરમાં હતું. ઓપ્શન નંબર 1માં. જ્યારે ગુર્જર પ્રતિહારો છે તે રાજસ્થાનમાં રાજ કરતા હતા. એટલે આ રીતે ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. 34મો પ્રશ્ન. ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે? તો અહીં સાચો જવાબ આવશે ભારતના બંધારણના ભાગ 4માં. ઓપ્શન બી સાચો જવાબ છે. 35મો પ્રશ્ન. પુષ્યમિત્ર શૃંગ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીં 4 વિધાન આપેલા છે, તેમાંથી ખોટું કયું છે તે કહેવાનું છે. તો જોઈએ. તે બ્રાહ્મણ ધર્મનો સમર્થક હતો એ સાચું છે. તેને 2 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા એ પણ સાચું છે. તેનો પુત્ર અગ્નિમિત્ર તક્ષશિલાનો સુબો હતો એ પણ સાચું છે. તેના સમયમાં પાલી ભાષાનું પુનરુત્થાન થયું હતું એ ખોટું છે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ આવશે. રાજ્યસભાના સભ્યો દ્વારા ચૂંટાયા છે. શું જવાબ આવશે? વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે કોના દ્વારા ચૂંટાય છે? રાજ્યસભાના સભ્યો છે તે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. એટલે ઓપ્શન સી અહીં સાચો જવાબ આવશે. જો રાજ્યસભાના સભ્યો હોય તેને લોકો નથી ચૂંટી શકતા ડાયરેક્ટ, લોકસભા પણ નથી ચૂંટી શકતી અને વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો પણ તેમાં ભાગ લઈ શકતા નથી. ફક્ત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે ભાગ લે છે. નીચેના જોડકા જોડો. અહીં જોડકા આપેલા છે તો જોઈએ. લીછવી એ માં જવાબ આવશે વૈશાલી. શાક્ય, શાક્યમાં જવાબ આવશે કપિલવસ્તુ, કોનું ક્યાં રાજ્ય હતું તે. ત્રીજું છે મલ, મલમાં આવશે કુશીનારા અને ચોથું છે વિદેહ, તો વિદેહમાં આવશે મિથિલા. તો આ રીતે અહીં ઓપ્શન સી સાચો જવાબ થાય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ચૂંટણી પંચની રચનાની જોગવાઈ છે તે અનુચ્છેદ 324 મુજબ થઈ છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. જૈન ધર્મ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. જૈન ધર્મ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે કહેવાનું છે. જોઈએ. પ્રથમ તીર્થંકર આદિનાથ હતા એ સાચું છે.
બીજું વાક્ય, આદિનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે, એ પણ સાચું છે. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી હતા, એ પણ સાચું છે. મહાવીર સ્વામીનું લાંછન સર્પ હતું, એ ખોટું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3. ઓપ્શન એ 1, 2 અને 3 એ સાચા છે. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા ઉપરથી દૂર કરવા અને સેવામાંથી મોકૂફ રાખવા સંબંધિત છે? તો અહીં સાચો જવાબ આવશે અનુચ્છેદ 317. ઓપ્શન સી. શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? મોસ્ટ આઈએમપી, વારંવાર પૂછાય છે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદાપીઠ છે તે દ્વારકામાં આવેલું છે. નીચેનામાંથી કયું નવી આર્થિક નીતિ 1991 હેઠળ શરૂ કરવામાં આવ્યું ન હતું? જો ન હતું પૂછેલું છે તો પરવાના છે તે ન હતું. એ સિવાય ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ છે તે આર્થિક નીતિ 1991 દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો હાલમાં ડેપ્યુટી સ્પીકર છે તે જેઠાભાઈ ભરવાડ છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. અધ્યક્ષ કોણ છે ગુજરાત વિધાનસભાના? આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓમાં આ જોયેલું છે ફોટા સાથે, તો એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તે. ભારતના વિદ્યાલક્ષ્મી પંડિત કયા વર્ષે યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા? પંડિત જવાહરલાલ નહેરુના બહેનશ્રી વિદ્યાલક્ષ્મી પંડિત છે તે યુનાઇટેડ નેશનના જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારે જવાબ આવશે 1953માં. ઓપ્શન સી. કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો ટર્પેન્ટાઇન છે તે પાઇનના રસમાંથી, એટલે કે ચીડના રસમાંથી બને છે ટર્પેન્ટાઇન. પાઇન ઇંગ્લિશ નામ છે, ચીડ ગુજરાતી નામ છે. તો બંને યાદ રાખી લેજો. નીચેનામાંથી કોને ડૉક્ટર BR આંબેડકરે બંધારણના હૃદય અને આત્મા તરીકે વર્ણવ્યા હતા? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે અનુચ્છેદ 32ને, એટલે કે ડી માત્ર 4. અનુચ્છેદ 32ને બંધારણનું હૃદય અને આત્મા કહ્યો છે. તેમાં રીટ કરવાની સત્તા આપણી પાસે રહેલી છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો એપીકલ્ચર છે તે મધમાખી ઉછેરનો ઉદ્યોગ એટલે કે વ્યવસાય છે, અથવા તો પૂછવામાં આવે મધમાખી ઉછેરના વ્યવસાયને શું કહે છે? એપીકલ્ચર કહે છે. ભારતીય બંધારણ એ સૌપ્રથમ એક સામાજિક દસ્તાવેજ છે, આવું કોણે કહ્યું? સામાજિક દસ્તાવેજ છે તેવું કહ્યું ગ્રાનવિલે ઓસ્ટિન. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. તો આવા અઘરા પ્રશ્નો પણ ખાસ યાદ રાખતા જજો, પરીક્ષા માટે ઉપયોગી રહેશે. પ્રશ્ન નંબર 49, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગોવર્ધન યોજનાનો ઉદ્દેશ્ય ખાલી જગ્યા છે. ગોવર્ધન યોજનાનો ઉદ્દેશ્ય છે બાયોગેસનું સર્જન. ઓપ્શન ડી. 51, મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. મળેલા જીવ એ કોની કૃતિ છે? પન્નાલાલ પટેલની આ કૃતિ છે. ખૂબ જ ફેમસ કૃતિ છે. પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ પણ છે તે મળેલો છે 1985માં. શેના માટે? તો માનવીની ભવાઈ માટે. ગુજરાતના ટોટલ 4 લોકોને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે, જેમાં ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યના અર્થતંત્રમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે? તો અહીં જવાબ આવશે દ્વિતીય ક્ષેત્રનો ફાળો છે તે સૌથી વધુ છે. ઓપ્શન બી. ભારતમાં અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું? અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા કોણે શરૂ કરાવી હતી? કોર્નવોલિસે શરૂ કરાવી હતી. ઓપ્શન સી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે? તેનું સૂત્ર છે તે હર ખેત કો પાણી છે. ઓપ્શન એ હર ખેત કો પાણી. 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચિતાનું નામ જણાવો. તો 6 અક્ષરનું નામ છે તે છે રમેશ પારેખ. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. બાગાયતી પાકોના ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો શેનો છે? તો સૌથી વધારે હિસ્સો છે બાગાયતી પાકોમાં તે શાકભાજીનો રહેલો છે. ઓપ્શન બી. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો હતો? તો ઉમાશંકર જોશી પ્રથમ વ્યક્તિ કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય, પ્રથમ ગુજરાતી. તો નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતમાં સિંચાઈના પાણી માટેની સુજલામ સુફલામ યોજના કયા વર્ષે અમલમાં મૂકી હતી? તો ક્યારે શરૂ થઈ? જવાબ આવશે 2008માં. ઓપ્શન સી.
ભારતમાંથી મધની સૌથી વધારે આયાત કરનાર કયો દેશ છે? મધની સૌથી વધારે આયાત કોણ કરે છે? અમેરિકા કરે છે. ઓપ્શન એ. ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું સમાન ધોરણે અમલીકરણ કરવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો તે કાર્ય છે તે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન બી. આગળ જોઈએ. રોઝીસ ઇન ડિસેમ્બર કોની આત્મકથાનું શીર્ષક છે? રોઝીસ ઇન ડિસેમ્બર કોની આત્મકથા છે? શું જવાબ આવશે? MC ચાગલાની આત્મકથા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ હેઠળ હસ્તકળા બનાવટની કઈ બ્રાન્ડ ભારતભરમાં પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે ગરવી ગુર્જરી. ઓપ્શન સી. ગરવી ગુર્જરી બ્રાન્ડ. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર કોણ છે? ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર છે રામ સુથાર. ઓપ્શન એ અહીં સાચો પડે છે. વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ છે, આપણા ગુજરાતમાં આવેલી છે અને કુલ 182 મીટર તે ઊંચાઈ ધરાવે છે. તો એ પણ યાદ રાખજો. નર્મદા નદીના સાધુ બેટમાં તે આવેલી છે. આગળ જોઈએ. ગુજરાતના દરિયા કિનારે આવેલ ટાપુઓના વિકાસ માટે કયો પ્રોજેક્ટ કાર્યરત છે? તો અહીં કયો પ્રોજેક્ટ આવશે? આઇલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં પણ જવાબ આપતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બધા મિત્રો જે પીએસઆઈની અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે મિત્રો સાથે વિડીયો શેર પણ અવશ્ય કરજો. જોઈએ પ્રશ્ન નંબર 65. સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે લાઇન કઈ હતી? તો ભાવનગરથી ગોંડલ નહીં આવે પણ ભાવનગરથી વઢવાણ એ સૌરાષ્ટ્રની પ્રથમ છે તે રેલવે લાઇન હતી. ક્યારે શરૂ થઈ? તો 1880માં એ શરૂ થઈ હતી. તો એ ખાસ યાદ રાખજો, ભાવનગરથી વઢવાણ. ભારતની મુંબઈથી થાણા ગુજરાતની પ્રથમ પૂછે તો અંકલેશ્વરથી ક્યાં સુધી આવશે? કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ક્યુ પોર્ટલ બનાવવામાં આવ્યું છે? સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ નેટવર્ક એટલે કે SDRN બનાવવામાં આવ્યું છે. બી ઓપ્શન સાચો જવાબ છે. KS પુત્તાસ્વામી કેસમાં ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબ ગોપનીયતાનો અધિકાર ભારતના સંવિધાનના નીચેનામાંથી કયા અનુચ્છેદનો એક ભાગ છે? જવાબ આવશે અનુચ્છેદ 21નો એક ભાગ છે. સ્વયંસેવકોને બચાવ કામગીરી અને આપતી પ્રક્રિયા અંગે તાલીમ આપવા અને જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો એ પ્રોજેક્ટ છે એપસ્કેલિંગ આપદા મિત્ર. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રશ્ન 69. 42માં બંધારણીય સુધારા 1976 પહેલા ભારતના સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ નહોતો? કયો શબ્દ નહોતો 42માં બંધારણીય સુધારામાં તેને ઉમેરવામાં આવ્યો? તો અહીં આપણે જોઈએ તો સમાનતા હતો, બંધુતા પણ હતો, સ્વતંત્રતા પણ હતો, પરંતુ અખંડિતતા છે તે ન હતો. તેને 42માં સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો. આ સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વીર બાલક સ્મારક ક્યાં આવેલું છે? તો વીર બાલક સ્મારક છે તે અંજારમાં આવેલું છે, કચ્છના અંજારમાં, જ્યાં જેસલ તોરલની સમાધિઓ પણ આવેલી છે. પ્રશ્ન 71. નીચેનામાંથી કયો રોકડિયો પાક નથી? તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી રોકડિયો પાક છે તે ચોખા નથી, જ્યારે રબર, કોલોન, તમાકુ તે રોકડિયા પાક છે. એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. નીચેના પૈકી કયા હળવા લડાયક હવાઈ જહાજની ડિઝાઇન તથા નિર્માણ DRDO દ્વારા કરવામાં આવી છે? હળવું લડાયક હવાઈ જહાજ છે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. શું જવાબ આવશે? તેજસ જવાબ આવશે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 73. ગ્રોથ એન્ડ ફાઇનાન્સ પુસ્તકના લેખક કોણ છે? ગ્રોથ એન્ડ ફાઇનાન્સ પુસ્તકના લેખક છે શ્રી સી રંગરાજન. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ભારતમાં વૈજ્ઞાનિક વનવિદ્યાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે ડેટ્રિચ બ્રાન્ડીઝે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. મોઇલ લિમિટેડ ભારતમાં કઈ ઉપજના સૌથી મોટા ઉત્પાદક છે? MOIL લિમિટેડ. શું જવાબ આવશે? સાચો જવાબ આવશે મેંગેનીઝના તેઓ સૌથી મોટા ઉત્પાદક છે.
ઓપ્શન સી. ખાલી જગ્યા એ મધમાખીની એક જંગલી પ્રજાતિ છે કે જે મધપૂડો બનાવવા અંધકારમય જગ્યા પસંદ કરે છે અને જેને મધ મેળવવા માટે ઉછેરવામાં આવે છે. કઈ છે? સાચો જવાબ આવશે એપિસ સિરેના ઇન્ડિકા, ઓપ્શન સી. એપિસ સિરેના ઇન્ડિકા મધમાખીની એક પ્રજાતિ છે જેને ઉછેરવામાં આવે છે મધ મેળવવા માટે, અને મધપૂડો તે ક્યાં બનાવે છે? તો અંધકારમય જગ્યા જ્યાં હોય, અંધારું હોય ત્યાં બનાવે છે. નીચેના પૈકી કયું બંદર વિશ્વના કોફીના બંદર તરીકે જાણીતું છે? વિશ્વનું કોફીનું બંદર. શું જવાબ આવશે? સેન્ટોસ, ઓપ્શન બી. લાખ એ એક માત્ર રાડ છે કે જે દ્વારા સ્ત્રાવ થાય છે, કે જે ખાલી જગ્યા દ્વારા સ્ત્રાવ થાય છે. કોના દ્વારા થાય છે? તો કીટક દ્વારા તે સ્ત્રાવ થાય છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશનું કેટલામાં ક્રમે રહ્યું છે? તો દેશમાં ગુજરાત છે તે ચોથા ક્રમે રહ્યું છે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. પ્રથમ ક્રમે છે તે ઉત્તર પ્રદેશ છે. સિમ્બા એ ખાલી જગ્યાનું નામ છે. સિમ્બા કોનું નામ છે? તો અહીં સાચો જવાબ આવશે એક સોફ્ટવેરનું નામ છે સિમ્બા. ભારતની પેટ્રોલિયમ રાજધાની કયા રાજ્યને ગણવામાં આવે છે? ભારતની પેટ્રોલિયમ રાજધાની, સાચો જવાબ આવશે અહીં ગુજરાત, ઓપ્શન બી, આપણું ગુજરાત. ખાલી જગ્યા એ ગુજરાતના જંગલોમાં થતી સૌથી વધુ અગ્નિ પ્રતિરોધક વૃક્ષની પ્રજાતિ છે, એટલે કે અગ્નિને રોકી શકે તેવી. તો જવાબ આવશે સલાઈ, ઓપ્શન ડી. ગુજરાતમાં કયા સ્થળે અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક બનાવવાની મંજૂરી અપાઈ છે? ધોલેરા ખાતે છે તે અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક બનાવવામાં આવશે. નીચેના પૈકી કયો રોગ વાયરસના કારણે થતો નથી? કયો રોગ નથી થતો વાયરસના કારણે? તો ડિપ્થેરિયા છે તે વાયરસના કારણે નથી થતો. ઓરી, હડકવા અને ગાલ પચોડિયા છે તે વાયરસના કારણે થાય છે. સૂર્ય ઉર્જા પ્રોજેક્ટ કયા શહેર માટે બનાવાયો છે? સૂર્ય ઉર્જા પ્રોજેક્ટ, સાચો જવાબ આવશે અહીં મોઢેરા માટે, ઓપ્શન સી. મોઢેરામાં આપણું સૂર્ય મંદિર પણ આવેલું છે. નીચેના પૈકી કયું મિથેનનું મુખ્ય સ્ત્રોત નથી? મિથેનનું મુખ્ય સ્ત્રોત ન હોય તેવું પર્વતીય નદીઓ નથી, જ્યારે લેન્ડફિલ, ચોખાની ખેતી અને આર્દ્ર ભૂમિઓમાંથી મિથેન છે તે મળી આવે છે. રાધા નેસડા અલ્ટ્રા સોલાર પાર્ક કયા જિલ્લામાં બનાવવામાં આવશે? રાધા નેસડા અલ્ટ્રા સોલાર પાર્ક, સાચો જવાબ આવશે અહીં બનાસકાંઠામાં બનાવવામાં આવશે, ઓપ્શન એ. ભારતમાં આરટીઆઈની સૌ પ્રથમ અરજી કયા શહેરમાં કરાઈ હતી અથવા તો થઈ હતી? તો અહીં સાચો જવાબ આવશે એક પણ નહીં, કેમ કે એ શહેર આમાં આપેલું નથી. એ શહેર છે મહારાષ્ટ્રનું પુના. પુના શહેરમાં છે તે સર્વપ્રથમ આરટીઆઈની અરજી કરવામાં આવી હતી. લુપ્ત થવા તરફ ધકેલાતા નોળિયાનો ગેરકાયદેસર વ્યાપાર ખાલી જગ્યા માટે થાય છે. તો નોળિયા જે છે તે હવે લુપ્ત થવા જઈ રહ્યા છે. બહુ ઓછી જગ્યાએ છે તે જોવા મળે છે, અને તેનો જે ગેરકાયદેસર વ્યાપાર કરવામાં આવે છે તે શેના માટે કરવામાં આવે છે? તો તેના વાડ માટે કરવામાં આવે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. તાજેતરમાં રજૂ થયેલા નવા ફોજદારી કાયદા બીએનએસ, બીએનએસએસ અને બીએસએ કઈ તારીખથી અમલમાં મુકાયા છે? પહેલાં જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ હતું તે ત્રણે નવા કાયદાઓ છે તે બનાવી નાખવામાં આવ્યા છે, અને તે લાગુ ક્યારથી થયા છે? 1 જુલાઈ 2024થી. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. તારીખ ખાસ યાદ રાખી લેજો, 1 જુલાઈ 2024. સામવેદ ખાલી જગ્યા માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? તો મધુર સંગીત અને ગીતો માટે તે જાણીતું છે. સામવેદને સંગીતની ગંગોત્રી છે તે કહેવામાં આવે છે. ભારતમાં ભ્રષ્ટાચાર નિવારણ ધારો કઈ સમિતિની ભલામણના આધારે ઘડવામાં આવ્યો હતો? ભ્રષ્ટાચાર નિવારણ ધારો, જવાબ આવશે કે સંથાનમ સમિતિ. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. મોબાઈલ પ્લેટફોર્મ ઉપર સરકારી સેવાઓ પ્રદાન કરવા માટે કેરળમાં શરૂ કરાયેલ મહત્વાકાંક્ષી ડિજિટાઇઝેશનનું પહેલનું નામ શું છે? તો તેનું નામ છે તે કે સ્માર્ટ રાખવામાં આવ્યું છે. કે સ્માર્ટ, કેરળ સ્માર્ટ. IRDAIનું વડું મથક દિલ્હીથી હૈદરાબાદ ક્યારે ખસેડાયું? દિલ્હીથી હૈદરાબાદ ગયું ઇરડાનું વડું મથક, તો જવાબ આવશે 2001માં, ઓપ્શન સી. ભારતનો નેક્સ્ટ જનરેશન હેવી કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-20 કોણ લોન્ચ કરશે અને લોન્ચ માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવશે? તો અહીં સાચો જવાબ આવશે સ્પેસએક્સ લોન્ચ કરશે અને ફાલ્કન 9નો ઉપયોગ કરવામાં આવશે.
ખેતી અને હવામાનની લાક્ષણિકતાને આધારે ગુજરાત રાજ્ય કેટલા પેટા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વિભાજિત થયેલ છે? તો અહીં સાચો જવાબ છે 8 ઝોનમાં વિભાજિત થયેલ છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ 2023માં બેંગલુરુ વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરોમાં કયા ક્રમે છે? સૌથી વધારે ભીડવાળા શહેરોમાં વિશ્વની અંદર બેંગલુરુ છે તે ચોથા ક્રમે રહ્યું છે. નીચેનામાંથી કયું વેદ અથવા શ્રુતિનો ભાગ નથી? વેદ અથવા શ્રુતિનો ભાગ ન હોય તેવું કયું છે? પુરાણ છે. પુરાણ છે તે અલગ છે. વેદ અને સ્મૃતિમાં ઉપનિષદ, કોડ અને બ્રાહ્મણનો સમાવેશ થાય છે. BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાર્યરત આકસ્મિક વેતન કામદારો માટે જૂથ એટલે કે ટર્મ વીમા યોજના કોણે મંજૂર કરી છે? તો અહીં સાચો જવાબ આવશે સંરક્ષણ પ્રધાને મંજૂર કરી છે. કેમ કે સંરક્ષણ એટલે કે રક્ષા મંત્રાલય હેઠળ આ BRO છે તે આવે છે. પ્રશ્ન છેલ્લો, નીચેનામાંથી કઈ ચેનલ લક્ષદ્વીપના મિનિકોય ટાપુને માલદીવથી અલગ કરે છે? તો એ કઈ ચેનલ છે? 8 ડિગ્રી ચેનલ છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તો મિત્રો આ 100 પ્રશ્નો આપણે જોયા. 100માંથી તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડતા હતા? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી રોજે રોજ આપણે સારા વિડીયો મળતા રહે. મળીશું નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.